છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ આપ્યું રાજીનામું। છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાની માહિતી મળી છે। તેમને પોતાનું રાજીનામું જાહેર કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જે હાલ વાયરલ થઈ રહી છે। પોસ્ટમાં રાજેશભાઈએ જણાવ્યું કે સ્થાનિક સંગઠન અને વહીવટ સ્થિતિને ધ્યાનમાં રાખીને હું રાજીનામું આપું છું। હું આદિવાસી સમાજ અને વિસ્તારની ગુલામી કરીશ, પરંતુ બહારની એજન્સીઓને ગુલામ ક્યારે નહીં બનું। શિક્ષિત યુવા વર્ગ સાથે રહીને સમાજના હિત માટે કામ કરીશ। જિલ્લાનું ભવિષ્ય હવે યુવા નક્કી કરશે। રાજેશભાઈ રાઠવાએ વધુમાં સ્પષ્ટ કહ્યું કે હું જલ્દી જ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યો છું અને નવી દિશામાં આદિવાસી સમાજ માટે કાર્ય કરીશ। રાજેશભાઈના આ નિવેદન બાદ છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય ગરમાવો સર્જાયો છે અને વિવિધ પક્ષોમાં ચર્ચાઓનો માહોલ છે। આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે જે સક્રિય કાર્યકર્તા તરીકે હું હતો ત્યાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું છે। બાકીની સોશિયલ મીડિયા પર કોપીઓ ફરતી થઈ ગઈ છે। હા, એ છોટાઉદેપુર જિલ્લો એક એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાને ગુજરાત સબસ્ક્રાઇબલ ગુજરાત પેટર્નના માધ્યમથી હોય, એટીવીટી હોય કે રાજ્ય સરકાર કે હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે, અહીંયા સુધી પહોંચે પણ છે। પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળતિયાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે, એના સામે ક્યારે છોટાઉદેપુરના નેતાએ ચૂતક અવાજ નહીં કરી શક્યા। એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે। એના માટે પણ ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા તૈયાર નથી। જે એ સાચી ચર્ચા છે। હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો કેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે 7,000 થી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો કેસ ધારણ કરશે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।